જો તમને આ 5 હેક્સ ખબર હશે ને તો તમે ટોલ પ્લાઝા વગર ટોલ આપે પાસ કરી શકશો. હાય, હું છું હેલી. NHAI એ જ કહ્યું છે કે જો તમારી ગાડીને ટોલ પાસ કરવામાં 10 સેકન્ડથી વધારે લાગે છે તો ટોલવાળા તમારી પાસેથી ટોલ ના લઈ શકે. તમારી ગાડીને એમને ફ્રીમાં જવા દેવું પડે. જો કારની બહુ જ લાંબી લાઈન હોય જે 100 મીટરને ક્રોસ કરી દે છે તો ટોલ પ્લાઝાવાળાએ બધી જ ગાડીને ફ્રીમાં જવા દેવી પડે જ્યાં સુધી એ ગાડીની લાઈન 100 મીટર્સની અંદર આવી જાય. જો તમે કોઈ પણ ટોલ પ્લાઝાના 20 કિલોમીટરના રેડિયસમાં રહેતા હો તો તમારે લોકલ રેસિડન્ટ પાસ બનાવવાનો રહેશે, જેમાં તમારે એક નોમિનલ અમાઉન્ટ ભરવાની રહેશે અને પછી તમે રોજે ટોલ ઇઝીલી પાસ કરી શકશો. જેના માટે તમારે આધાર કાર્ડ, વ્હીકલ RC અને વેલિડ ફાસ્ટેગ જોઈશે, જે લઈને તમારે નજીકના ટોલ પ્લાઝા પહોંચી જવાનું છે અને ત્યાં એક એપ્લિકેશન ભરવાની રહેશે, જેના વેરિફિકેશન પછી તમને મંથલી પાસ ઇસ્યુ કરવામાં આવશે. જો તમારા ફાસ્ટેગમાં બેલેન્સ છે અને ટોલ પ્લાઝાનું સ્કેનર કામ નથી કરી રહ્યું તો તમે ત્યાં કેશ ભરવા માટે ના પાડી શકો છો, કારણ કે એ તમારી ભૂલ નથી, એમની ભૂલ છે. અને ઇન કેસ જો એ લોકો કેશ આપવા માટે તમને ફોર્સ કરે છે તો તમે એની રિસિપ્ટ લઈને પછી અહીંયા કમ્પ્લેન ફાઇલ કરી શકો છો. જો તમે કોઈ પણ ઇમરજન્સી વ્હીકલમાં ટ્રાવેલ કરી રહ્યા હો અથવા તો આમાંથી કોઈ પણ એક્ઝેમ્પ્ટેડ કેટેગરીમાં તમે આવતા હો તો તમારે ટોલ ભરવાની જરૂર નથી. સો હવે આ વિડીયો બધાની સાથે શેર કરી દો જેથી કરીને એમને એમના રાઇટ્સ વિશે ખબર પડે અને ક્યારે ટોલ પ્લાઝા નથી ભરવાનો, જે એમનો હક છે એની એમને જાણ થાય. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે તમે જોડાયેલા રહો ગુજરાત સમાચાર સાથે.